मौलाना मुफ्ती सलमान अजहरीने कोर्टમાં રજૂ કરવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૌલાનાને રજૂ કરાયો। ગુજરાત એટીએસની ટીમ મુંબઈથી મુફ્તી સલમાનની ધરપકડ કરી છે। ભડકાઉ ભાષણ મામલે મુફ્તી સલમાનની ધરપકડ કરવામાં આવી છે। ઝી 24 કલાક પર મુફ્તી અઝહરી કેસમાં આ મોટી માહિતી મળી રહી છે। મુફ્તી સલમાન અઝહરીની પોલીસ પૂછપરછ કરી રહી છે। પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે। मौलाना 3 જેટલા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે। સલમાન અઝહરીના બેંક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ફંડિંગ ક્યાંથી આવે છે તેની પણ તપાસ કરી રહી છે પોલીસ। ગુજરાતમાં કઈ કઈ જગ્યાઓ પર અને કેટલી સભાઓ કરી હતી તે પણ તપાસ કરવામાં આવી રહી છે। જૂનાગઢની સભામાં વ્યસન મુક્તિની પોસ્ટર કેમ નહોતા। વ્યસન મુક્તિ માટેનો આ કાર્યક્રમ હતો અને જે સભા થઈ હતી કે જ્યાં ભડકાઉ ભાષણ આપ્યું હતું ત્યાં પોસ્ટર્સ કેમ નહોતા લગાયા। સભા કરવાનો આખરે હેતુ શું હતો? આયોજકોએ વિવાદિત મુફ્તીને કેમ બોલાવ્યો હતો? અરાજકતા ફેલાવવા પાછળ મૌલાનાનો આખરે હેતુ શું છે? તે તમામ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। सीधा जैशु हमारा संवाददाता गौरव दवे हमारी साथ लाइव जोड़ाई गया है। गौरव, पूछपरछ चाली रही है, हवे कोर्ट में रजू करवामां आवशे। शुं विगतो, शुं वधारे अपडेट्स मळी रही है? ચોક્કસ જ દીક્ષિતા, જૂનાગઢની અંદર જે મૌલાના જે સલમાન અઝહરી છે કે તેમના દ્વારા જે રીતના ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું ને ત્યાર પછી એટીએસ દ્વારા તેમને મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી તેની ધરપકડ છે તે કરવામાં આવી હતી। હાલ જૂનાગઢ કોર્ટની અંદર ગીર સોમનાથ પોલીસ અને જૂનાગઢ પોલીસ છે કે તેમના દ્વારા આરોપી છે કે તેમને રજૂ છે તે કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે અલગ અલગ મુદ્દાઓ છે કે તેને લઈને પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। મૌલાના સલમાન અઝહરીનો ગુનાહિત ઇતિહાસ છે તે એકત્ર છે તે કરવામાં આવ્યો છે। દક્ષિણ ભારતમાં 5થી વધુ ગુનાઓ છે તે તેની સામે નોંધાયા છે। જૂનાગઢ પોલીસ દ્વારા ભડકાઉ ભાષણના વિડીયો છે તે એકત્રિત કરવામાં આવ્યા છે। સાથે જ મામલતદાર કક્ષાએથી મેળવવામાં આવેલી જે મંજૂરી હતી તેની અંદર નશા મુક્તિ અભિયાન માટેની જે મંજૂરી લેવામાં આવી હતી, તો આ જે સભા યોજવામાં આવી હતી તેની અંદર નશાના મુક્તિના જે બેનરો કેમ લગાવવામાં નહોતા આવ્યા, સાથે જ કેમ આ પ્રકારની કોઈ વાત છે તે કરવામાં નહોતી આવી, તે સહિતના મુદ્દે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આયોજકો છે કે તેમની પણ ધરપકડ છે તે કરીને અત્યારે કોર્ટની અંદર તેમને રજૂ છે તે કરવામાં આવ્યો છે। મૌલાના મુફ્તી સલમાન અઝહરી જે રીતના પોલીસને સકંજામાં આવ્યો છે ને ત્યાર પછી હવે તેમને કોર્ટની અંદર રજૂ છે તે કરવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્તની અંદર આખી કોર્ટ બિલ્ડિંગ છે કે તે છાવણીની અંદર ફેરવાઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી છે તે કોર્ટની અંદર કરવામાં આવશે। અંદાજિત 3 વાગ્યે કોર્ટની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવશે ને ત્યાર પછી સલમાન જે મુફ્તી મૌલાના છે કે તેમને સહિત 2 આયોજકો છે કે તેમને રિમાન્ડ માટેની માંગણી છે તે કરવામાં આવશે। ખાસ જે કોર્ટની અંદર મુદ્દાઓ છે તે રજૂ કરવામાં આવશે, તેની અંદર મહત્વના જે મુદ્દાઓ છે તે ટાંકવામાં આવ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે સામખિયાળીમાં પણ 31 જાન્યુઆરીના તેમના દ્વારા જે રીતના ભાષણ આપવામાં આવ્યું હતું તે મુદ્દાઓ છે તે પણ ખાસ પોલીસ દ્વારા ટાંકવામાં આવ્યા છે। ગુજરાતમાં ક્યાં ક્યાં અને કેટલી સભાઓ તેમના દ્વારા કરવામાં આવી હતી, મૌલાના દ્વારા 3 જેટલી જે ટ્રસ્ટ સાથે તે જોડાયેલા છે તો તેના એકાઉન્ટમાં થયેલા આર્થિક વ્યવહારો, આ સાથે જ જે સંસ્થાઓ સાથે જોડાયેલો છે તે સંસ્થાઓને ફંડિંગ ક્યાંથી આવતું હતું તેની તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। જૂનાગઢમાં જે સ્થળે સભા કરી હતી ત્યાં વ્યસન મુક્તિના કોઈ બેનર કે પોસ્ટર કેમ નહોતા, તે સભાનો મુખ્ય ઉદ્દેશ શું હતો તે સહિતના મુદ્દાઓની તપાસ માટેના જે પોલીસ રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવશે। આયોજક દ્વારા જે રીતના વિવાદાસ્પદ વક્તા મુફ્તી સલમાન અઝહરીને બોલાવવામાં આવ્યા તો કયા કારણોથી તેને બોલાવવામાં આવ્યા હતા તે પણ એક મહત્વનો મુદ્દો છે। થોડા સમય પહેલા જ જૂનાગઢના મજેવડી ગેટ પાસે જે વિવાદાસ્પદ જે ઘટના બની હતી, જે કહી શકાય કે દરગાહ પાડવા માટેની જે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી ને દરમિયાન પોલીસ અને અમુક અસામાજિક
અસામાજિક તત્વો છે કે તેમના વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. તો આ ઘટના સાથે આ સભાને કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં અવારનવાર આ પ્રકારના વિવાદિત નિવેદનો કરતા જે મૌલાનાઓ છે કે તેઓ કયા હેતુથી ગુજરાતમાં આવી રહ્યા છે અને આ પ્રકારના નિવેદનો છે તે આપી રહ્યા છે તે સહિતના મુદ્દાઓ છે કે તેમને ખાસ ટાંકીને પોલીસ રિમાન્ડની માંગણી છે તે કોર્ટ સમક્ષ કરવામાં આવશે. 10 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી છે તે કોર્ટ સમક્ષ કરવામાં આવશે. 3 વાગ્યે કોર્ટની કાર્યવાહી છે તે શરૂ થવાની છે અને ત્યાર પછી કોર્ટ કેટલા દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. પોલીસ રિમાન્ડ મળ્યા બાદ આ મૌલાના છે તે કેટલી હકીકતો આપે છે, કેટલી માહિતીઓ પોલીસને આપે છે અને પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે તે પણ જોવું એટલું મહત્વનું રહેશે. જી બિલકુલ, આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું ગૌરવ. તો કોર્ટની કાર્યવાહી હવે શરૂ થવાની છે અને થોડીક જ વારમાં જે મૌલાના છે તેમને ત્યાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ તમામ જે મુદ્દાઓ છે તે કોર્ટની સમક્ષ મૂકવામાં આવશે અને તેના આધારે રિમાન્ડની માંગણી કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થાય છે.